ચોમાસાએ મારી મોટી છલાંગ. અંતે કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. 10 વર્ષમાં 7મી વાર ચોમાસું મોડું પહોંચ્યું. દેશના ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું અંતે દેશમાં એન્ટ્રી કરી ચૂક્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. આ સાથે જ ભારતમાં વરસાદની મુખ્ય સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસાએ કેરળમાં પ્રવેશ કરી લીધો છે. તેની અસરથી કેરળ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચશે, પરંતુ તે મુજબ 9 દિવસ મોડું અને દર વર્ષે 1 જૂને કેરળમાં ચોમાસું પહોંચે છે. તે મુજબ 3 દિવસ મોડું ચોમાસું કેરળમાં પહોંચ્યું છે. ચોમાસાએ એવી છલાંગ મારી કે છેક કર્ણાટક સુધી ચોમાસું પહોંચી ગયું. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આ 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધીને ન માત્ર ગોવા પરંતુ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. મતલબ કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું અંદાજે 400 કિલોમીટર જેટલું અંતર કાપીને ગુજરાતની નજીક પહોંચી શકે છે. पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी, पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है. अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए. બીજી તરફ દેશમાં 10 વર્ષમાં 7મી વાર ચોમાસું મોડું પહોંચ્યું છે. 1 જૂન મુજબ જોઈએ તો કેરળમાં આ વર્ષે ચોમાસું 3 દિવસ મોડું છે, જ્યારે ગત વર્ષે ચોમાસું 8 દિવસ વહેલું હતું. 2024માં પણ ચોમાસું 2 દિવસ વહેલું હતું, તો 2023માં પણ ચોમાસું 7 દિવસ મોડું હતું, જ્યારે 2022માં ચોમાસું 29 મેના રોજ બેઠું હતું, એટલે કે 3 દિવસ વહેલું હતું. તો 2021માં પણ ચોમાસું 2 દિવસ મોડું હતું. 2020માં જ ચોમાસું દેશમાં સમયસર 1 જૂને પહોંચ્યું હતું. તો કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થયા બાદ ચોમાસું હવે સટાસટ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ક્યારે પહોંચશે તેની ગણતરીઓ મંડાઈ રહી છે. હાલ ચોમાસું ગુજરાતથી અંદાજે 850 કિલોમીટર જેટલું દૂર છે. ગુજરાત માટે ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં એન્ટ્રી થયા પછી લગભગ 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે 20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી આશા રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોના ચોમાસાના આગમનની તારીખો પર નજર નાખીએ તો ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ જ થયું છે. ક્યારેક વહેલું તો ક્યારેક મોડું પણ ચોમાસાનું આગમન થયું છે.